टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। पहलगाम आतंकी હુમલામાં કાનપુરના રહેવાસી શુભમ દ્વિવેદી પર પણ આતંકીઓએ ગોળી વરસાવી હતી અને તેનો જીવ લઈ લીધો। ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ કે જેઓ અત્યારે તેની અંતિમ ક્રિયામાં ઉપસ્થિત છે, પરિવારજનોને મળી રહ્યા છે। આતંકીઓએ અનેક નિર્દોષોના જીવ લીધા છે। હુમલા પહેલાનો પણ શુભમનો વિડીયો સામે આવ્યો હતો। હાલમાં જ શુભમના લગ્ન થયા હતા અને થોડા જ દિવસોમાં તેને અંતિમ વિદાય આપવાનો વારો આવ્યો। ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ કે જેઓ શુભમના ઘરે પહોંચ્યા અને ત્યાં પરિવારજનોને સાંત્વના પાઠવી અને સાથે અત્યારે આ દુઃખમાં સહભાગી થવા માટે તેઓ ઉપસ્થિત છે। તો આ સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક તરફ ગુજરાતમાં પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર પહોંચ્યા હતા કે જ્યાં પિતા પુત્રનું મોત થયું હતું આ આતંકી હુમલામાં, અને બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથ કે જેઓ પણ કાનપુર પહોંચ્યા છે અને જ્યાં તેઓ પરિવાર પર જે આફત આવી પડી છે તેમાં તેમની સાથે તેમને તાઢસ બંધાવતા જોવા મળ્યા છે। તો આ સાથે અનેક અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે। સ્પષ્ટપણે આ આફતને કોઈ ઓછી ન કરી શકે, આ દુઃખને કોઈ પહોંચી ન શકે, ગમે એટલી સાંત્વના પાઠવવામાં આવે, પરંતુ દરેક દિલમાં આજે એ જ ચાહત છે કે ગમે તે થાય આ આતંકીઓ પર એમણે જે રીતે ગોળી વરસાવી છે એ જ રીતે ગોળી વરસાવવામાં આવે અને એ જ રીતે એમનો પણ જીવ લેવામાં આવે। દરેકના મનમાં આ જ બદલાની ભાવના છે। તમામ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। और मैं और शुभम बैठ के मैगी खाने जा रहे थे। शामली मेरी बहन थोड़ा दूर बैठी थी और पापा मेरे वॉशरूम में थे। उतनी देर में एक बंदा पीछे से आया और उसने गोली साइड में रख के उससे पूछा हिंदू है कि मुसलमान है। मुसलमान है तो पहले कलमा पढ़ के दिखा। जैसे कि हमें पता ही नहीं, हम पीछे पलट के देखे हो क्या रहा है। हम उसकी तरफ स्माइल करके पूछे भैया क्या हुआ, कह रहे हिंदू है मुसलमान। मैंने कहा हिंदू, मार दिया। पहली गन उसी पे चलाई, उसके बाद 70 लोगों को मार दिया। क्यों मार दिया? हिंदू मुसलमान बन गए हुए बंदी। ભારતીય ક્રિકેટ ટીમ હેડ કોચ ગૌતમ ગંભીરને ધમકી મળી છે। ગૌતમ ગંભીરને ઈમેલથી ધમકી મોકલવામાં આવી। ઈમેલમાં માત્ર 3 શબ્દ લખેલા છે, આઈ કિલ યુ। આ ધમકીને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી છે। પ્રાથમિક તપાસમાં આ ધમકી ISIS કાશ્મીર તરફથી આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। તો ગૌતમ ગંભીરને આ ધમકી મળી છે, ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવી છે। આ ધમકીને લઈને પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને જ્યાંથી પણ આ ઈમેલ આવ્યો છે તેને લઈ અને હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવશે। ISIS કાશ્મીર તરફથી આ મેલ આવ્યો હોવાનો ખુલાસો થયો છે। ભારતીય ક્રિકેટ ટીમ હેડ કોચ ગૌતમ ગંભીર જેમને ધમકી મળી। ઉધમપુરમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ। આતંકીઓને લઈને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। તો ફરી એકવાર ઉધમપુરમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે। છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં આતંકીઓ ઘૂસણખોરીના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે સેના પણ ખડે પગે છે। સર્ચ ઓપરેશન ઘણા સમયથી ચાલી રહ્યું છે। પહલગામ હુમલા બાદ સેના વિવિધ વિસ્તારોમાં પહોંચી સર્ચ ઓપરેશન કરી રહી છે। આતંકીઓ સુધી પહોંચવા માટે તમામ બનતી જે તપાસ છે કરવામાં આવી રહી છે। ત્યારે હવે ફરી એકવાર અથડામણની ઘટના
તો આતંકિસ્તાન પાકિસ્તાનના હવે દિવસો ભરાઈ ગયા છે, કારણ કે કાલે CCSની બેઠક મળી અને આ બેઠકમાં મહત્વના 5 નિર્ણયો કરવામાં આવ્યા છે અને તેની હવે પાકિસ્તાન પર કેટલી અસર થવાની છે તેના વિશે જ ચર્ચા કરીશું. આપણી સાથે મહેમાન જોડાયા છે દિનેશભાઈ પટેલ, રક્ષા વિશેષજ્ઞ છે. દિનેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો ગઈકાલે જે બેઠક મળી અને બેઠક બાદ જે મોટા નિર્ણયો બહાર પાડવામાં આવ્યા, જેમાં સિંધુ નદીનું પાણી જે કરાર આધારિત આટલા સમયથી પહોંચતું હતું પાકિસ્તાન, એ હવે બંધ કરવામાં આવશે. આ સાથે દૂતાવાસ બંધ કરવામાં આવશે. વાઘા અટારી બોર્ડર હવે બંધ કરવામાં આવી છે. 48 કલાકનું અલ્ટિમેટમ પાકિસ્તાનીઓને આપી દેવામાં આવ્યું છે ભારત છોડવા માટે. અને આ તમામ જે નિર્ણયો છે, સૌથી પહેલાં તો એની કેટલી અસર આપ જોઈ રહ્યા છો? જો પહેલાં તો નમસ્કાર જુહી, થેન્ક યુ. અને સૌથી પહેલાં હું જે લોકોના સ્વર્ગ જેવા કાશ્મીરમાં સ્વર્ગવાસ થયો છે તે લોકોને હું સાંત્વના આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે બધાના આત્માને શાંતિ મળે. એટલે પહેલાં તો એ છે ને, જે કાલની જે બેઠકની વાત, જે પ્રશ્ન તમે મને પૂછ્યો, આપણી સરકાર અત્યારે ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે, હી ઇઝ અ મેન ઓફ એક્શન. અને એમણે ફોરેન ટૂરથી સાઉદી અરેબિયાથી આવતાની સાથે જ એરપોર્ટ પર જ બેઠક યોજી દીધી. તુરંત જ એક્શન લેવામાં આવી હતી. અને આ ડિપ્લોમેટિક એટેક છે, એક ડિપ્લોમેટિક જે પગલાં લેવા 5 પગલાં ભરવામાં આવે છે, એની જબરજસ્ત અસર થવાની. પણ ધીસ ઇઝ ધ ટીપ ઓફ આઇસબર્ગ. હજુ આ શરૂઆત છે. આટલાથી આપણે એનાથી કંઈ સંતોષ થઈ જશે એવું તો છે જ નહીં એની અંદર. પણ ધીસ ઇઝ ધ બિગિનિંગ કે પાકિસ્તાનને આ વખતે ચારે બાજુથી ઘેરીને એને ખતમ કરી નાખવાનું, એનું અસ્તિત્વ ખતમ કરી નાખવાનું, ત્યાં સુધી પગલાં આપણી સરકાર લઈ શકશે અને લેશે એવી મારી ધારણા છે. અને હું ફૌજી તરીકે એક જ વસ્તુ કહેવા માગું છું કે આપણે છે ને ઓફેન્સિવ ડિફેન્સ કરતાં ઓફેન્સ કરવાની જરૂર છે. કે ઓફેન્સિવ ડિફેન્સ મતલબ કે જ્યારે કોઈ આપણી ઉપર એટેક કરે ત્યારે આપણે એની સામે એટેક કરીએ અથવા તો પહેલાં એટેક કરીએ. પણ હવેથી ઓફેન્સનો મતલબ છે કે જ્યાંથી આ વસ્તુ ઊભી થાય છે, જ્યાંથી આ જે ટેરરિસ્ટ કેમ્પ ઊભા થયા છે, ત્યાં જઈને હુમલો કરવો અને ત્યાં એમનો નેસ્ત નાબૂદ કરી નાખવા, એવી રીતની સ્ટ્રેટેજી આ વખતે વર્કઆઉટ કરવી જોઈએ. એવી જ રીતની સ્ટ્રેટેજી આ વખતે વર્કઆઉટ થશે એવી મારી ધારણા છે આ બાબતની અંદર. બિલકુલ દિનેશભાઈ, દિનેશભાઈ, સિંધુ કરારની વાત કરી. જી, અવાજ મળે છે દિનેશભાઈ? હા, અવાજ મળે છે. જી, સિંધુ કરાર રદ કરવાની વાત કરવામાં આવી છે. સૌથી પહેલાં તો આપની પાસે મારે એ સમજવું છે કે આ સિંધુ કરાર છે શું? કારણ કે 90% પાકિસ્તાન ખેતી આધારિત છે. એની રોજીરોટી કે પછી ખેડૂતો કે જે સિંધુના નદી પર આધારિત છે, એ પાણી પર આધારિત છે. હવે જો આ કરાર રદ કરવામાં આવે છે તો પાકિસ્તાનને કેટલો મોટો ફટકો? જો પહેલાં પણ આ બાબતમાં એકવાર પાકિસ્તાનને ધમકી આપવામાં આવી હતી અને એમણે ઇન્ટરનેશનલી આનો વિરોધ પણ કરેલો હતો. એટલે એનું, કારણ કે પાણી જવાનું, આમે ખેતી આધારિત દેશ છે, અત્યારે ઇકોનોમિકલી ખલાસ થઈ ગયેલો, બરબાદ થઈ ગયેલો દેશ છે. એની ઉપર આ રીતનો એટેક જે છે ને, તે એને જબરજસ્ત નુકસાનકારક થશે અને ઇકોનોમી એમની ખલાસ થઈ જશે. અત્યારે છે ને પાકિસ્તાનની હાલત એક ભિખારી જેવી છે, બધા જ જાણે છે આ બાબતની અંદર. એમાં આ બહુ મોટો ફટકો પડવાનો છે. અને આ વખતે વસ્તુસ્થિતિ શું છે કે અત્યાર સુધીના જેટલા ટેરરિસ્ટ એટેક હતા એની ઉપર આર્મી અથવા તો ટાર્ગેટ કિલિંગ યુપીના અમુક મજૂરો એની ઉપર હતું. આ વખતે તમે જોયું હશે કે 2 દિવસની અંદર પર્યટકો પર આ પહેલી વખત આટલો મોટો હુમલો છે. અને એની કાશ્મીરના લોકો પર અસર થઈ છે. કોઈ પણ એટેક જ્યારે થાય છે ત્યારે લોકલ સંડોવણી હોય જ છે તો જ એ લોકો ત્યાં સુધી પહોંચી શકે છે. એટલે પેલું કહે છે કે આપણા ઘરની અંદર આગ છે ને આપણા ઘરના દીવાથી જ લાગતી હોય છે. બરાબર છે? એટલે આપણા બાજુના કોઈના ઘરમાં જ્યારે દીવો પ્રગટેલો હોય એનાથી આપણા ઘરમાં આગ લાગે એવું શક્ય નથી. એટલે આ વખતે પર્ટિક્યુલરલી પાકિસ્તાની પ્રજા, એટલે કાશ્મીરની પ્રજા જે છે ખાસ કરીને, એની ઉપર જબરજસ્ત અસર થવાની છે. કારણ કે અમે લાસ્ટ યર જ મેમાં જ આપણે કાશ્મીરની અંદર અમે 7 દિવસની ટૂર પર ગયા હતા અને 50 વર્ષ પછી મેં કાશ્મીરની ધરતી પર પગ મૂક્યો. શું માહોલ છે! ટોટલી કાશ્મીર બદલાઈ ગયેલું છે, ખૂબ જ સુંદર થઈ ગયેલું છે. ચારે બાજુ
બાજુ કન્સ્ટ્રક્શન, ચારે બાજુ ડેવલપમેન્ટ ચાલે છે, લોકો એટલા ખુશ છે, દરેકે દરેક હોટલ ફૂલ છે, દરેકે દરેક રસ્તાઓ જામ છે. એટલી બધી દરો મેં ત્યાંથી ડેટા કલેક્ટ કર્યા કે એક દિવસમાં કાશ્મીરની અંદર 30,000 ટુરિસ્ટની એન્ટ્રી થાય છે. 30,000 ટુરિસ્ટ પર ડે એન્ટર્સ ઇન્ટુ કાશ્મીર. એ રીતનો માહોલ આખો ઊભો થઈ ગયેલો હતો. ઇકોનોમી રિવાઇવ થઈ ગઈ હતી, લોકોને રોજગાર મળી રહ્યા હતા અને માહોલ ટોટલી દેશ તરફી થઈ ગયો હતો 370ની કલમ હટાવ્યા પછી. એટલે ત્યાંના કાશ્મીરીઓ ખૂબ જ ખુશ હતા. અને એ ખુશીની અંદર આ ડેન્ટ જે છે ને, આ વખતનો ડેન્ટ ફક્ત આર્મી ઉપર કે ફક્ત ભારતીય સરકાર ઉપર નથી. એમ આ વખત ડાયરેક્ટલી આની અસર જે છે, અને તમે જોયું હશે કે ગઈકાલથી બંધ પાડવામાં આવી રહ્યું છે. 80% ફ્લાઇટો કેન્સલ, 80% લોકો રિટર્ન થઈ રહ્યા છે, હોટલો ખાલી થઈ રહી છે, અને અહીંયાથી જે બુકિંગ હતું એમાં 70% ફ્લાઇટો કેન્સલ થઈ રહી છે. અને કદાચ આજના સ્ટેટમેન્ટ ઉમર અબ્દુલ્લા સ્ટેટમેન્ટ આપ્યું છે, એકાદ વર્ષ લાગશે આ બધી વસ્તુને રિવાઇવ કરવાની અંદર. અને આ વખતે કાશ્મીરના લોકોને આ વસ્તુની ખબર પડશે કે આ જે ટેરરિસ્ટ એક્ટિવિટીને તમે સાથ આપો છો એનાથી તમારા પગ પર કેટલી કુહાડી મારવામાં આવી રહી છે. જી એવું છે. જી દિનેશભાઈ, આપણી સાથે અન્ય એક ગેસ્ટ જોડાયા છે. જી દિનેશભાઈ, આપની પાસે આવું. આપણી સાથે અન્ય એક ગેસ્ટ જોડાયા છે, વિશ્વાસ શર્મા, જેઓ વિદેશ બાબતોના જાણકાર છે. વિશ્વાસભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા જી નમસ્તે. સૌથી પહેલા મારો સવાલ એ કે ગઈકાલે CCSની જે બેઠક થઈ અને જે 5 મોટા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી, તો એ 5 નિર્ણયોની અસર પાકિસ્તાન પર કેટલી પડી શકે છે? આમાં પાકિસ્તાનની સિચ્યુએશન હજુ વધારે બગડશે એમ જણાય છે, કારણ કે જે સિંધુ નદીના જે કરારનું આપણે સસ્પેન્શન કર્યું છે તેથી પાકિસ્તાનને આગળ એગ્રીકલ્ચરમાં અને એમની ઇકોનોમી ઉપર ઘણો આડઅસર થશે. અને એવું પણ કહી શકાય કે નેક્સ્ટ 6 થી 7 મહિનામાં પાકિસ્તાનની અંદર કદાચ પાણીની વધારે અછત થાય અને એમના લોકોને બહુ તકલીફ પડે અને જન આક્રોશ પેદા થઈ શકે પાકિસ્તાનની અંદર, જેથી સિવિલ વોર થાય કદાચ, અને ત્યાંના લોકો ત્યાંની આર્મીની અગેન્સ્ટમાં પણ જઈ શકે. ઓકે દિનેશભાઈ, જે પ્રમાણે ભારતે આ મોટા નિર્ણય કર્યા અને પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું છે, આર્થિક રીતે કંગાળ તો પહેલેથી પાકિસ્તાન છે, આપે કહ્યું એમ ભિખારી તો પહેલેથી છે જ, પણ ભીખ માંગવાનું હવે કદાચ છોડવું પડશે, કારણ કે હવે ભારત કોઈ રીતે મદદ નહીં કરે એ સ્પષ્ટ થઈ ગયું છે. મારે એ જાણવું છે કે પાકિસ્તાન એક તરફ એવો રાગ આલાપે છે કે આતંકવાદથી અમે પણ પીડિત છીએ, અમને પણ નુકસાન થઈ રહ્યું છે, અમે કોઈ પનાહ નથી આપતા આતંકવાદીને, અમે કોઈ આશરો નથી આપતા, તો પછી હાફિઝ સઈદ જેવા લોકો પાકિસ્તાનમાં છુપાઈને બેઠા છે અને પાકિસ્તાનની સરકાર જો કંઈ ન કરતી હોય તો પછી આ રાગ આલાપવાનો પણ શું અધિકાર એમને? જો તમે આપણે પાકિસ્તાનનું કેરેક્ટર જો સમજીએ તો શરૂઆતથી પાકિસ્તાન હંમેશા, ચાહે આપણું બોમ્બે ઉપર એટેક હોય કે આપણી પાર્લામેન્ટ ઉપર એટેક હોય, એ લોકોનું ડબલ સ્ટાન્ડર્ડ છે. બરાબર, પેલા ખાવાના દાંત જુદા ને બતાવવાના જુદા, એ રીતનું એમનું પહેલેથી ડબલ સ્ટાન્ડર્ડ રહ્યું છે. અને એનો ભોગ એ લોકો પોતે બી બની રહ્યા છે. પેલું કહે છે ને, કાંટો કો ચૂબના સિખાયા નહીં જાતા, કાંટો કો ચૂબના સિખાયા નહીં જાતા. એટલે એ લોકોએ જે ટેરરિસ્ટોને પેદા કર્યા છે ભારતની ઉપર એટેક કરવા માટે, એ જ ટેરરિસ્ટ હવે એમને ભારે પડી રહ્યા છે. તમે વિચાર કરો કેટલી શરમજનક સ્થિતિ છે કે આખી ટ્રેન ત્યાંના ટેરરિસ્ટો એમને હાઇજેક કરી દીધી, અને એ બી આર્મીની ટ્રેન. એટલે આર્મીની દશા તમે જુઓ, અને આર્મીની દશા એટલી ખરાબ છે અત્યારે કે આર્મીએ પોતાનું રક્ષણ, ભારત સામે લડાઈની વાત તો બાજુ પર છે, ઇન્ટરનલ જે નાના આ જે ટેરરિસ્ટ ગ્રુપ છે એ લોકોની સામે આર્મી ટકી નથી રહ્યું. મારા એક રિપોર્ટ મુજબ તો આર્મીના લોકો પોતે એટલા ગભરાયેલા છે ટેરરિસ્ટથી કે 2500 આર્મી જવાને રિઝાઇન કર્યું છે ત્યાંથી, એમ જોબમાંથી, કારણ કે એ લોકોને લાગે છે કે હવે આમાંથી બચવું બહુ મુશ્કેલ છે. એટલે આ જે પગલાં ભરવામાં આવ્યા છે એમાં ઘૂંટણીએ પાડવાની વાત તો હજુ કશું જ નથી. એ લોકો હજુ પણ દેખાડો કરી રહ્યા છે કે ને આમાં અમારો હાથ નથી, આ નથી, તે નથી. એ બધી વસ્તુ છે તદ્દન ખોટી છે, અને દુનિયા હવે જાણી ગઈ છે. આપણે એક જ વસ્તુ ખાસ, એ લોકો જે ટાઈમ સિલેક્ટ કર્યો છે કે જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા વાન્સ અત્યારે ભારતના ટૂર પર છે, ભારતની ટૂર પર, અને તે વખતે જ્યારે આ એટેક કર્યો છે ને, એનાથી આખી દુનિયાની અંદર હલચલ મચી ગઈ છે. કારણ કે આપણે જે કહેતા રહ્યા છે કે પાકિસ્તાન ઇઝ અ ટેરરિસ્ટ કન્ટ્રી અને ટેરર નું પેલું જે કે સેન્ટર હબ છે, એ વસ્તુ સાબિત થઈ ગઈ છે, કારણ કે એમની હાજરીમાં જ આ વસ્તુ બની છે.
અને પર્યટકોની ઉપરનો હુમલો આ પહેલો હુમલો છે છેલ્લા 30-35 વર્ષની અંદર કે આટલા 25-26 પર્યટકોની ઉપર હુમલો કર્યો છે. અને આ વખતે એમની પ્રજા ખૂબ જાગૃત થઈ ગઈ છે, કારણ કે એમણે 370ની કલમ હટાવ્યા પછી એમણે જોઈ લીધું કે ખરેખર ભારત જે પગલાં ભરી રહ્યું છે ત્યાંની વેલફેર માટે છે, તેમની ખુશાલી માટે છે અને કાશ્મીરના ડેવલપમેન્ટ માટે છે. ત્યાં અગર આ પગલું ભરાયું તેનાથી એમનો રોજગારને ઇન્સ્ટન્ટ ઇફેક્ટ થવાની છે. ઇન્સ્ટન્ટ એટલે કાલથી એ લોકોને ફાંફા મારવા પડશે કે રોજગારી નહીં મળે ત્યાંના લોકોને. કારણ કે મેં તો જોયું છે જે ખચ્ચર ચલાવનારા છો કે ટુરિસ્ટના ગાઈડો છે કે હોટલો છે, એ બધા મોટી મોટી હોટલો બાંધીને બેઠા છે. એમની પર જબરજસ્ત ઓવરહેડ છે. અને અત્યારે તમે આજનું જુઓ બંધના પ્રમાણે કે આખી કાશ્મીરની અંદર અત્યારે કરફ્યુ જેવી સ્થિતિ થઈ ગઈ છે. તો આ વસ્તુની ઇફેક્ટ હવે કાશ્મીરીઓને ખબર પડશે. અને કાશ્મીરીઓ જ્યાં સુધી આ વસ્તુ જાગે નહીં, હવે જો હુરિયત કોન્ફરન્સની જે 12 સપોર્ટર હતા તેને પણ આપણે તોડી નાખ્યા છે. ધીરે ધીરે એ બધા બી છૂટા પડી રહ્યા છે. હવે આપણો એક જ પ્રોબ્લેમ છે કે કાશ્મીરના ખૂણે ખાંચરે કોઈને કોઈ સ્લીપર સેલ્સમાં જે બેઠેલા છે તે લોકોને શોધીને આપણે એમને ટાર્ગેટ કરીને એમને ખતમ કરવા, એ આપણું મેઇન ટાર્ગેટ હવે હોવું જોઈએ. અને આ વખતનું એક્શન છે ને, અત્યારે પાકિસ્તાનની ઉપર એટેક કરવાનો ગોલ્ડન ટાઈમ હું એવું માનું છું. કારણ કે એક તરફ બલુચિસ્તાન જે છે તે પાકિસ્તાનની આર્મીની વિરુદ્ધમાં જબરજસ્ત એટેક કરી રહ્યું છે. ટ્રેન હાઇજેક ને બધા આપણે કેસ જોઈ લીધા છે. બીજી બાજુ POK લેવા માટે બી આપણે ઉગ્ર રજૂઆત કરી છે. આપણે UN સુધી આ બધી વસ્તુ રજૂઆત કરી છે. અને વર્લ્ડ હેઝ એગ્રીડ કે POK બિલોંગ્સ ટુ ઇન્ડિયા, એ ભારતનું અંગ છે અને એને ભારતને પાછું મળવું જ જોઈએ. તો આપણે આ બે મેજર જો એક્શન લઈએ તો પાકિસ્તાનની ટોટલ જે ખુવારી થઈ જશે ને પાકિસ્તાન વિલ બી નો મોર નાઉ, એનું એક્ઝિસ્ટન્સ જ ખલાસ થઈ જશે. આપણે 71 વોરમાં એના 2 ભાગલા કરી નાખેલા. આ વખતે POK બલુચિસ્તાનના પાકિસ્તાન કદાચ 3 ભાગલા થઈ જાય એવી વસ્તુ બની શકે એમ. અને એના માટેનો હું એવું માનું છું એઝ એ ડિફેન્સ પર્સન કે આ વસ્તુ કરવી જ જોઈએ. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. ઓકે, વિશ્વાસભાઈ આપની પાસેથી એ જાણવું છે, શાર્ક વિઝા જે રદ કરવામાં આવ્યા છે, આ શાર્ક વિઝા છે શું સૌથી પહેલા તો, અને એના નીતિ નિયમો શું હોય છે? સાર્ક વિઝાની અંદર જે છે એમાં આપણી જે 7 કન્ટ્રીઝ છે, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાલ, ભૂટાન, એના જે લોકો છે એમના માટે ઇઝી રહે તે કરતા એમને ઇઝી પડે તે માટે લોકોને વિઝા આપવામાં આવે છે, જેથી કંઈ મેડિકલ ઇમરજન્સી હોય કે એજ્યુકેશન લેવું હોય, એના સ્પેસિફિક જે લાગતો કામ હોય તેના માટે વિઝા આપવામાં આવે છે. હવે આ રદ કર્યા પછી જે 7 કન્ટ્રીઝ છે, આમના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે જે પાકિસ્તાનની અંતર્ગત આવેલા કે જે તે કેટેગરીમાં વિઝા લઈને ઇન્ડિયામાં એન્ટર થયા હતા, હવે એમને આપણે કીધું છે કે હવે તમારે અહીંયા નહીં રહેવાય. ને એ કેન્સલ કરીને આગળ પણ એવું મને લાગે છે કે આગળ પણ આ વહેલા રિઝ્યુમ થાય એની ચાન્સીસ નથી. ઓકે, અટારી વાઘા બોર્ડર બંધ કરવાનો પણ વિશ્વાસભાઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને આપ કેવી રીતે જુઓ છો? હું આને પોઝિટિવ પગલું માનું છું, કારણ કે પાકિસ્તાન સાથે આપણો સંબંધ લગભગ આપણે 4 વોર લડેલી ફાઇટ કરી છે. અને તે છતાં પણ આપણે પીપલ ટુ પીપલ કનેક્ટ ઓપન રાખવા માટે જે વ્યવસ્થા કરી હતી, પણ જે પાકિસ્તાનની જે આર્મી છે, જે ત્યાંની ગવર્મેન્ટ છે, તે પીસ શાંતિ જાણવા માંગતી નથી. તેથી આપણે પણ હવે આપણી ઉદારતાને થોડુંક ઓછું કરી જે કડક પગલાઓ છે તે લેવાની જરૂર છે. અને આ એક રાઈટ સ્ટેપ ઇન ધ રાઈટ ડાયરેક્શન કહી શકાય. ઓકે, દિનેશભાઈ અને વિશ્વાસભાઈ, આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાનના હવે દિવસો ભરાઈ ગયા છે, કારણ કે હવે ભારતે પાકિસ્તાનના નામનું પાણી મૂકી દીધું છે. આપણી સાથે આજ વિશે ચર્ચા માટે 2 મહેમાનો જોડાયેલા છે, દિનેશભાઈ પટેલ અને સાથે વિશ્વાસભાઈ. આ બંનેનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. દિનેશભાઈ, કારણ કે અત્યારે ભલે પાકિસ્તાનનું ભારતે બધું જ બંધ કર્યું હોય, ચારે તરફથી પાકિસ્તાનને ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી હોય ને ઘેરવાના પ્રયત્ન કર્યા હોય ભારતે, પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાનમાં જો કોઈ વસ્તુની ચર્ચા થઈ રહી હોય, પછી એ સોશિયલ મીડિયા પર હોય કે પછી ત્યાંની સરકારની બેઠકોમાં જો કોઈ વસ્તુની ચર્ચા થતી હોય, તો એ છે શિમલા કરાર. હવે મારે એ જાણવું છે આપની પાસેથી, આ શિમલા કરાર છે શું અને અચાનકથી પાકિસ્તાનમાં ચર્ચા કેમ થઈ રહી છે?
સિમલા કરાર જે છે ને તે ઇન્દિરા ગાંધી જ્યારે આપણા પ્રધાનમંત્રી હતા આપણે 71 વોર જીત્યા પછી આપણે એમની સાથે તે વખતે જુલ્ફિકાર અલી ભુટ્ટો હતા તે વખતે આપણે આ જે સિમલા કરાર કર્યા હતા અને એ કરાર પ્રમાણે આપણે એકબીજા પર અમુક જેવી રીતે ઇવન આ સિંધુ રિવરના પાણીની વ્યવસ્થા છે કે આપણે એકબીજા પર ન્યુક્લિયર એટેક પહેલાં નહીં કરવાનો એવી બધો સિમલા કરારની અંદર સમજૂતીઓ થયેલી યુદ્ધ માટેની પર્ટિક્યુલરલી. એટલે એ બાબતમાં એ લોકો હવે જો એ લોકોએ એ સિમલા કરારનું ઉલ્લંઘન 50 વખત કર્યું છે ત્યાર પછી બોર્ડર પર ફાયરિંગ કરીને બરાબર છે, કારગિલ વોર કરીને બધું કર્યું છે. હવે જ્યારે એમને લાગ્યું છે કે આપણી પાસે કોઈ રસ્તા નથી રહ્યા ત્યારે એનું ગાણું ગાય છે. બાકી અને તે વખતે જે છે અમારા હિસાબે, કારણ કે હું 71 વોરમાં બાંગ્લાદેશ બોર્ડર પર જ હતો અને એ યુદ્ધ જીત્યા પછી જ્યારે કરાર થયા ને ત્યારે અમને બધાને બહુ દુઃખ થયું હતું, કારણ કે લગભગ 93,000 સોલ્જર્સ સૈનિકોને આપણે તે વખતે POW પ્રિઝનર્સ ઓફ વોર તરીકે કેપ્ચર કરેલા અને તે વખતે આપણા હાથમાં એટલી તાકાત હતી ભારત પાસે કે જે કંઈ POK લખાવી લેવા હતા આપણી પાસે, જે કંઈ એમની પાસે આપણું પૂંછ એરિયામાં અમુક જમીન એ લોકોએ પચાવી પાડી છે એ બધી વસ્તુ આપણે એમની પાસેથી લખાવી લીધી હોત તો એ શક્ય હતું. કારણ કે પણ તે વખતે ઇન્ટરનેશનલ એક્લેમ મેળવવા માટે બાંગ્લાદેશને ઇનફેક્ટ આઝાદી આપવાની જગ્યાએ નેપાલ કે ભૂતાનની જેમ આપણે અંડર કન્ટ્રી બનાવી દીધા હોત એવી બધી અમારી આર્મી કે અમારા ડિફેન્સ સર્વિસની ઈચ્છા હતી કે આપણે પણ આટલું બધું લોહી વેવડાયું છે તો એનું રિઝલ્ટ આપણને બેટર મળ્યું હોત તો આજે જેવી રીતે કાશ્મીરની અંદર આ 370 કલમની બધાએ આટલા વર્ષો સુધી કાશ્મીરમાં આતંકવાદ બધું ચાલ્યું, કારણ કે જવાહરલાલ નહેરુએ જે ભૂલ કરી હતી તેની સજા આપણે પણ ભોગવી રહ્યા છે. એટલા માટે પેલું કહેવત છે કે ભાઈ कुछ ऐसे भी मंजर हैं तारीख की नज़रों में, कुछ ऐसे भी मंजर हैं तारीख की नज़रों में जहाँ लम्हों ने खता की और सदियों ने सजा पाई है. એટલે જે ભૂલો તે વખતે કરવામાં આવી છે, નાની નાની ભૂલો છે, એની સજા આજ સુધી એ જ રીતે સિમલા કરારની અંદર બી જે અમુક ટર્મ્સ કન્ડિશન્સ મૂકવામાં આવી છે તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. પણ આપણે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો એટીટ્યૂડ અથવા તેમની એક્શન લેવાની જે સ્ટાઇલ છે તે આપણે જોઈ રહ્યા છે કે હી બ્રેક્સ ઓલ ધ રૂલ્સ અને જરૂર પડે તો જેવી રીતે આ સિંધુ કરાર છે તેને આપણે તરત જ સ્ટેપ લઈ લીધું. એટલે પેલું કહે છે કે કોઈ પણ વસ્તુ જ્યારે પરંપરા જ્યારે કાયદાનું રૂપ લેવા મળે ત્યારે એને તોડવાનો સમય આવી ગયો છે એવું માનવાનું. એટલે અત્યારે બધા રૂલ્સ તોડવાનો સમય આવી ગયો છે. અત્યારે કશું જોવાની જરૂર નથી અને કશું સાંભળવાની પણ જરૂર નથી. ઇઝરાયલ જેવી સ્ટ્રેટેજી આપણે અપનાવવાની છે. બિલકુલ એ અમેરિકાનું બી નથી સાંભળતું. એવી રીતે આપણે કોઈનું સાંભળ્યા વગર આને અત્યારે ખતમ કરવાની વાત છે. અને જો પીપલ સપોર્ટ ઓનલી પાવરફુલ પીપલ, આપણે આપણી તાકાત બતાવી દઈશું તો અમેરિકા હોય કે રશિયા હોય, અને ઓલરેડી રશિયા અને અમેરિકાએ તો આપણને સપોર્ટ આપી જ દીધો છે. ઇઝરાયલનો આપણને ફૂલ ફ્લેજ સપોર્ટ છે. મુસ્લિમ કન્ટ્રીનો આપણને ફૂલ ફ્લેજ સપોર્ટ છે. તો આ વખતે આપણે માટે કોઈ રીઝન નથી કે આપણે સ્ટેપ નહીં લઈ શકીએ. ઓકે, પાકિસ્તાન ગમે એટલી તૈયારી કરી લેશે તો એક જ વસ્તુ આપણે જોવાની છે કે ભાઈ એ લોકો ટેરરિસ્ટનો સામનો નથી જે લોકો કરી શકતા, જેમની આખી ટ્રેન હાઈજેક કરી દેવામાં આવે છે અને તે લોકો કશું નથી કરી શકતા. તો એ કન્ટ્રીથી આપણે ગભરાવાની જરાય જરૂર નથી. આમે આપણે ગભરાતા જ નથી, પણ એને વધારે સમય હવે આપવાની જરૂર નથી. આપણે છે ને પડોશી તરીકે પેલું કેવું છે, પ્રોબ્લેમ શું છે કે ભાઈ વી કાન્ટ ચૂઝ અવર નેબર્સ. સૌથી મોટી વસ્તુ છે કે આપણે હંમેશા કોઈ દિવસ પડોશીનો ચોઇસ નથી કરી શકતા. જે પડોશી આપણે મળે છે એ પરમેનન્ટ છે અને એ પરમેનન્ટ પડોશી સાથે આપણે મેનેજ કરવાનું છે. અને આપણી હિન્દુ કલ્ચરલ પ્રમાણે કે આપણી પેલી ભાવના પ્રમાણે આપણે છે ને બધાની સાથે હળી મળીને રહેવા માગીએ છીએ. ભારત એકલો જ એવો દેશ છે દુનિયાની અંદર કે જેણે કોઈ દિવસ કોઈનું કેપ્ચર કરવા માટે એટેક નથી કર્યો. આપણે ડિફેન્ડ કરીએ છીએ હંમેશા, એટેક કોઈ દિવસ નથી કર્યો કે પેલાનું આપણે લઈ લેવું છે. તો એ કન્ડિશનમાં આપણે પાકિસ્તાનને છે ને બહુ લોંગ રોપ આપી દીધું. આમ શું વી આર ગિવન ધેમ એ લોંગ રોપ કે ભાઈ આજે સુધરશે, કાલે સુધરશે, પરમ દિવસે સુધરશે, અને આપણે ટોલરેટ કરતા રહ્યા છેલ્લા 50 વર્ષથી આ બધી વસ્તુની. નાવ આનો ટાઈમ રાઇપ થઈ ગયો છે. આ ડિપ્લોમેટિક 3 ટાઈપ આજના જમાનાની અંદર કોઈ પણ કન્ટ્રીને આપણે 3 રીતે એટેક કરી શકીએ: ડિપ્લોમેટિકલી, ઇકોનોમિકલી, અને થર્ડ ઇઝ બાય ધ પાવર, મિલિટરી પાવર.
ધીસ ઇઝ ધ ટાઈમ આપણે ડિપ્લોમેટિકલી એટેક ચાલુ કરી દીધા છે. હજુ ઘણા બધા એટેક કરી શકાશે, કારણ કે આપણે બીજા કન્ટ્રીઓને કોન્ફિડન્સમાં લઈને સાઉદી અરેબને બધી જે કન્ટ્રીઝ છે, મુસ્લિમ કન્ટ્રીઝ, એ લોકો આપણને સપોર્ટ કરે છે. એ લોકો એને આઇસોલેટ કરી નાખે પાકિસ્તાનને. મુસ્લિમ કન્ટ્રી બધા પાકિસ્તાનને આઇસોલેટ કરી નાખે એવી એક સ્ટ્રેટેજી લેવાની જરૂર છે. અને બીજી વસ્તુ, ઇકોનોમિકલી એને આમ તો ખુવાર થઈ ગયેલો દેશ છે, એને વધુ ખુવાર કરવાની જરૂર છે. ત્રીજી વસ્તુ એ છે કે આપણે મિલિટરી પાવરથી એને કેપ્ચર કરી લેવાનું છે, અને એના જેટલા કેમ્પ છે, એના જેટલા હબ છે, એ બધાને આપણે હવે ધીસ ઇઝ ધ ટાઈમ કે આપણે નાશ કરવાનો છે. આ વખતે બીજી સૌથી મોટી વસ્તુ જે મેં પહેલાં પણ કહી રીતે કે પીપલ ઓફ કાશ્મીર આર વિથ અસ ધીસ ટાઈમ. એ 7 દિવસ લાસ્ટ યર આ મેમાં જ હું કાશ્મીરમાં રહ્યો હતો, અને મારા ઇન્ટરેસ્ટ પ્રમાણે મેં એક ત્યાંના ખચ્ચર ગાઈડો સાથે, પછી અમારી કારના ડ્રાઈવરો સાથે, પછી હોટલના મેનેજરો સાથે, બધા સાથે મેં વાત કરી કે હાઉ ડુ યુ ફીલ નાઉ. અને એ લોકોએ બધાએ કહ્યું કે આ ગવર્મેન્ટે કાશ્મીરની જાહો જલાલી, કાશ્મીરની ખુશી બધી પાછી લાવી દીધી છે, અને વી ફીલ કે ઇટ ઇઝ લાઇક એ હેવન. અને એ લોકો જે રીતે કાશ્મીરી પીપલ આર વેરી નાઇસ. મેં આજની વાત નથી કરતો, 50 વર્ષ પહેલાં બી ગયો હતો ત્યારે વેરી નાઇસ પીપલ. એ લોકો એટલું બધું સરસ રીતે આપણી આગતા સ્વાગતા કરે છે કે કહેવાની વાત નહીં એમ. અને એ લોકોને ખુશ જોઈને આપણને એટલી ખુશી થઈ કે આપણે જે સ્ટેપ લીધા, મોદી સાહેબે સ્ટેપ લીધા, અમિત શાહ ને બધાએ જ્યાં એ સ્ટેપ લીધા નથી, એનાથી તમે વિચાર કરો કે મિલિટરીનું રિક્રુટમેન્ટની અંદર 3000 પીપલ, 3000 સ્ટુડન્ટ્સ અને ઇન્ક્લુડિંગ ગર્લ્સ લાઇનમાં હતા ટુ ગેટ જોબ ઇન મિલિટરી, આર્મી, એરફોર્સ, નેવી અને પ્લસ ત્યાંની પોલીસ અને BSFની અંદર. બિલકુલ. એટલે છોકરાઓ જે યંગ સ્ટુડન્ટ છે, દે ડોન્ટ કેર પાકિસ્તાન, દે વોન્ટ ટુ સી ધેર ફ્યુચર. અને મેં જોયું ત્યાં સ્ટાર્ટઅપની અંદર એ લોકો ડેવલપ કરી રહ્યા હતા. MBA સ્ટુડન્ટ, 5 MBA સ્ટુડન્ટને હું ત્યાં મળ્યો હતો. એ લોકોએ પોતાના નવા સ્ટાર્ટઅપ ચાલુ કરેલા ઇન્ડસ્ટ્રીની અંદર, અને સ્ટાર્ટઅપમાં ફાઇનાન્સ ગવર્મેન્ટ પાસે લીધેલું છે. રાઈટ. અચ્છા, ચારે બાજુ તમે જુઓ, ટ્રેનો ત્યાં પહોંચતી થઈ ગઈ, ટનલો ત્યાં આગળ બની ગઈ. હવે બધું એટલું બધું ઇઝી થઈ ગયું છે કે કહેવાની વાત નહીં. કોઈ જગ્યા એવી નથી દેખાતી કાશ્મીરમાં. બધી હોટલો ફૂલ હતી, આખા ટ્રાફિક જામ હતા, બધી જ વસ્તુ અમે લોકો જોઈને વી આર સો હેપી અબાઉટ ઇટ એમ. એટલે આ વખતે આ જે પર્ટિક્યુલર એટેક થયો છે ને, એ એટેક ફક્ત દેશ ઉપર નથી, એ ડાયરેક્ટલી ત્યાંની પ્રજા ઉપર છે. ને આ વખતે ત્યાંની કાશ્મીરી લોકોને રિયલાઇઝ થઈ ગયું છે કે પાકિસ્તાન ઇઝ ધ બિગેસ્ટ કલ્પ્રિટ. અને આટલા વર્ષો સુધી જે એમને આ બધી સજા ભોગવવી પડી છે, એને માટે પાકિસ્તાન ઇઝ રિસ્પોન્સિબલ. એટલે આ વખતે ઠીક છે, મુઠ્ઠીભર એવા માણસો હશે ત્યાં આગળ જે આજે પણ એ લોકોને સપોર્ટ આપી રહ્યા છે, જેને ફંડિંગ થતું હશે, આ બધી વસ્તુ છે. પણ મેજોરિટી ઓફ ધ કાશ્મીરીઝ આર વિથ ઇન્ડિયા. અને એમાં POK તો આવવા માગે છે. બલુચિસ્તાન ચાહે છે કે ભાઈ અમને ઇન્ડિયા સપોર્ટ આપે અને વી ગેટ રીડ ઓફ પાકિસ્તાન. એ પેલી બાજુ અફઘાનિસ્તાન તરફથી પણ એ ઘેરાયેલું છે. બરાબર છે. તો આથી વધારે આપણા માટે ગોલ્ડન ટાઈમ શું હોઈ શકે એમ. રાઈટ. દિનેશભાઈ, આ સ્થાનિકોની આપે વાત કરી, હું આપની પાસે આવું આ જ વિશે ચર્ચા કરું આપની સાથે, પણ મારી સાથે જે વિશ્વાસભાઈ જોડાયેલા છે. વિશ્વાસભાઈ, શિમલા કરારની વાત થઈ, ઘણું સારી રીતે સમજાવ્યું દિનેશભાઈએ કે સમજૂતી છે, પણ સમજૂતી હંમેશા ભારત જ કેમ સમજે, એનું પાલન હંમેશા ભારત જ શા માટે કરે? અત્યારે ધમકી આપવામાં આવે છે કે અંદરો અંદર બેઠકો કરવામાં આવે છે પાકિસ્તાનમાં, ને ડરાવવાની જો ટ્રાય કરવામાં આવતી હોય તો પછી ભારત થોડી ડરવાનું છે. ના, આપણે કંઈ ડરવાની જરૂર નથી એમનાથી, અને એ લોકોમાં હજુ વધારે ડર છે. ત્યાંની મીડિયાએ કાલે રાત્રે એમને એવું લાગે છે કે ભારત આજે અટેક કરશે. અને જ્યાં સુધી આપણી વાત છે કે આપણે જ કેમ શિમલા એગ્રીમેન્ટનું પાલન કરીએ છીએ, તો આપણી સંસ્કૃતિ એવી છે કે આપણે કોઈને પહેલા અટેક નથી કરતા. પણ હવે શિમલા એગ્રીમેન્ટને ભંગ કરવાનો વારો આવી ગયો છે, ને હવે આપણે એ પગલાં લેવા પડશે. ભારત આજે જેમ આપણા લેટ CDS જનરલ બિપિન રાવત કહી ગયા કે અઢી ફ્રન્ટ વોર ઉપર છે, અને બાંગ્લાદેશમાં સ્થિતિ બગડતા હવે 3.5 ફ્રન્ટ થઈ ગયા છે. તો આવનારા 7-8 મહિનામાં આ ચોમાસું પતે એ પછી યુદ્ધ માટે સ્થિતિઓ વધારે અનુકૂળ થશે ભારત માટે, અને આપણે એ પ્રમાણે તૈયાર રહેવું. અને શિમલા એગ્રીમેન્ટ છે કે પછી તાશ્કંદ એગ્રીમેન્ટ થયા, આ જેટલા પણ એગ્રીમેન્ટ છે, હવે આપણે એમને સાઈડમાં મૂકી અને પાકિસ્તાનનું પરમાનન્ટ નિવારણ આવે એવા પગલાં લેવા જોઈએ. બિલકુલ. એટલે સમજૂતી બંને દેશ વચ્ચે હોય, જો એક પાલન ન કરતું હોય ને આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતું હોય તો પછી બીજા દેશે પણ સાંખી લેવાની જરૂર નથી. આ બંને જોડાયેલા રહેશો. હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ ચર્ચાનો દોર યથાવત રહેશે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ગઈકાલે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે ભારત સરકાર દ્વારા.
પાકિસ્તાને ઘૂંટણીએ લાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આ જ વિશે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે દિનેશભાઈ જોડાયેલા છે અને સાથે વિશ્વાસભાઈ પણ જોડાયેલા છે. સૌથી પહેલા દિનેશભાઈ, આપ જે સ્થાનિકોની વાત કરતા હતા, મારો એ સવાલ છે, સ્થાનિકોની મદદ વગર કશું શક્ય નથી, ભલે મુઠ્ઠીભર હોય, 2 હોય, 10 હોય કે 1000 હોય. હવે આમાં જમ્મુ કાશ્મીરનું ટુરિઝમ વધ્યું. જમ્મુ કાશ્મીર કદાચ અડધા ભાગની એવી વસ્તી છે જે ટુરિઝમ પર આધારિત છે, કે જ્યાં પ્રવાસીઓ ફરવા માટે આવે અને એમને રોજગાર મળી રહે, અને જે છેલ્લા થોડા સમયથી સ્મૂથલી બધું ચાલી રહ્યું હતું, અને હવે આ આતંકી હુમલો થયો એટલે હવે જમ્મુ કાશ્મીરના લોકોએ એમનામાં રહેલા એ મુઠ્ઠીભર લોકો છે એમની ઓળખ કરવી પડશે ને એમને સાઈડમાં એમની ઓકાત બતાવવી પડશે. હલો દિનેશભાઈ, અવાજ મળે છે મારો આપને? હા, હવે મળે છે, વચ્ચે બંધ થઈ ગયો હતો. જી દિનેશભાઈ, મારો સવાલ સંભળાયો આપને? હલો જી હું રિપીટ કરું. ફરી રિપીટ કરજો. જી બિલકુલ. દિનેશભાઈ, આપે જેમ કહ્યું કે ત્યાંના સ્થાનિકો અત્યારે ખુશ છે કારણ કે ટુરિઝમના કારણે એમને સારી એવી આવક થાય છે, એમનું ઘર ચાલે છે, અને આપ પણ ત્યાં વિઝિટ કરી આવ્યા અને આપને બધું સારું લાગ્યું. આપની વાત સાચી, પણ જે આતંકી હુમલો થયો એમાં 2 સ્થાનિકોના નામ સામે આવ્યા. હવે આ 2 હોય, 12 હોય કે પછી 2000, 2 લાખ હોય, પણ હવે જમ્મુ કાશ્મીરની જનતાએ જ એ 2 લાખ કે 2000 લોકોને સાઇડલાઇન કરવા પડશે અને એ લોકોને જ આના મુદ્દે અવાજ ઉઠાવવો પડશે. ત્યારે જઈ અને જમ્મુ કાશ્મીર અત્યાર સુધી જે પરિસ્થિતિમાં હતું, જે બેઠું થયું હતું, એવી પરિસ્થિતિમાં આવી શકશે. આપનું શું માનવું છે? જો હું એને પોઝિટિવલી અત્યારે જોઈ રહ્યો છું, કારણ કે જે રીતે ત્યાં માહોલ સર્જાયો છે, અને અત્યારે તમે જુઓ કે દર વખતે કાશ્મીરમાં જ્યારે એટેક થતા હતા આ પહેલાં, ત્યારે મહેબૂબા મુફ્તી કે ઉમર અબ્દુલ્લા કે એ બધા ત્યાંના લોકલ લોકો કે હુરિયત નેતાઓ એ હંમેશા પેલું ગાણું ગાયા કરતા હતા કે પાકિસ્તાન સાથે વાટાઘાટો કરો ને આ છે ને તે છે ને એ બધી જે એ વાટાઘાટો કરવાની વાતો કરતા હતા. આ વખતે બધાના અવાજને ટોન બદલેલા છે ટોટલી. આ વખતે એ લોકોને રિયલાઇઝ થઈ ગયું છે કે આ વખતે જો પાકિસ્તાન તરફે કોઈપણ જાતનું સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો લોકો તૂટી પડશે. અને તમે જોયું હશે કે બંધનું એલાન આપવામાં આવ્યું છે આજે, અને એ બંધની અંદર ટોટલ બંધ છે અને ટોટલ 100% સક્સેસફુલ બંધ છે. અને મેં એટલું જોઈ લીધું છે કે ત્યાંના લોકો જે છે હજુ પણ આપણે એ લોકોને પેલા જે પપેટ છે એમને શોધીને પણ મેજોરિટી ઓફ ધ પીપલ આર વિથ ઇન્ડિયા નાવ. અને તે વખતે અમે જ્યારે ફર્યા તે વખતે બી મેં જોયું કે એમનું એટીટ્યૂડ ઇન્ડિયા મેજોરિટી ઓફ ધ પબ્લિકનો એટીટ્યૂડ નહોતું, એમને ખાલી મોટિવેટ કરીને મિસગાઈડ કરવામાં આવેલા હતા. અને ખાસ કરીને યંગ સ્ટુડન્ટ જે છે ટુડે દે વોન્ટ ટુ મેક એ કેરિયર ઇન ડિફેન્સ સર્વિસીસ એન્ડ ગવર્મેન્ટ સર્વિસીસ, ને ઇન્ડિયાની અંદર એ લોકો પોતાના કેરિયરને બનાવવા માગે છે, એટલું મેં જોઈ લીધું છે. એટલે હવે એ લોકો જાગૃત થઈ ગયા છે. અને છતાં પણ હજુ ખૂણે ખાંચરે જે આવી વસ્તુ છે. અને જો બીજી એક વસ્તુ હંમેશા કે ઇન્ટેલિજન્સ જે બ્યુરોઝ છે બધા એ પોતાનું કામ કરતા હોય છે, ને ત્યાં કોઈને કોઈ માહિતી જેવી રીતે આપણને બી બધી માહિતી લીક થઈ રહી છે, એવી રીતે એ લોકોના બી માહિતી આપનાર લોકો હોય છે, ઇન્ફોર્મર્સ જેને કહીએ છીએ. તો ઇન્ફોર્મર્સ તો રહેવાના જ છે કાયમ માટે, બિકોઝ દે આર પેડ, બરાબર છે. એન્ડ દે મે નોટ બી એ ઇન્ડિયન નેશનલ ઓલ્સો. When the information goes to them, what we have to do is we have to intercept the information. મેં ત્યાં હું ફર્યો ત્યારે મેં જોઈ લીધું કે ટેકનોલોજીકલી સિક્યુરિટીની ઉપર એટલી બધો ઉપયોગ અત્યારે કરવામાં આવ્યો છે. અમે લાલ ચોક પર હતા, જે ત્યાંનું સેન્ટર ગણાય છે, જ્યાં ઝંડો ફરકાવો બી એક એમ કે ગૌરવની વાત હોય છે. એટલે તમે ત્યાં લાલ ચોક પર બી મેં જોયું કે ત્યાં આપણા જવાનો ત્યાં ડ્યુટી કરતા હતા, અને જવાનો સાથે વાતચીતમાં એ કહ્યું કે ઇવન જવાનોની જે વાતો છે તે સેટેલાઇટથી બી ટ્રેક થઈ રહી છે એમ શું. એટલે ઇન્ટરસેપ્શન જે છે તે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ અત્યારે ટેકનોલોજી ઉપયોગ ટેરરિસ્ટ બી બહુ કરી રહ્યા છે. અને નવી ડિફરન્ટ આ વખતનો એટેક જ તમે જોઈ લો કે દે હેવ ચેન્જ ધ ગોલ પોસ્ટ જેને કહીએ છીએ આપણે. અત્યાર સુધી કાશ્મીરની અંદર એટેક થતા હતા, આર્મીની ઉપર એટેક થતા હતા, અને પોલીસ ફોર્સ પર એટેક થતા હતા, કે પછી આપણે ત્યાંથી જે મજૂરો જતા હતા એનું ટાર્ગેટ કિલિંગ થતું હતું, ટાર્ગેટ કિલિંગ. પછી ત્યાર પછી એમણે સ્ટ્રેટેજી બદલી નાખી કે ભાઈ ત્યાં આપણે કંટ્રોલમાં લાવી દીધું બધું. અને ત્યાં કંટ્રોલમાં લાવ્યા પછી ઉધમપુરમાં કોઈ દિવસ ટેરરિસ્ટ એક્ટિવિટી થતી જ નથી, કારણ કે એ જમ્મુ એરિયા છે ને હિન્દુ એરિયા છે મોટાભાગનો. તો તેની અંદર આ લોકોએ ઉધમપુરને જમ્મુની અંદર પોતાનું એ શિફ્ટ કરી દીધું સેન્ટર. એમણે તો પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે કોઈને કોઈ જગ્યાએ એટેક ને કોઈને કોઈ જગ્યાએ આવા એક્શન લેવા પડતા છે, બિકોઝ એમને જે ફંડ આવે છે એ ફંડ એમને રિઝલ્ટ આપવા માટેનો આવે છે.
એટલે જ્યારે લોકોએ જોયું કે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન ફોર્સિસ જે છે, પોલીસ ફોર્સિસ ને બધા જે છે તે હવે ત્યાં આગળ આપણને ઓપરેટ નથી કરવા દેતા, તો રિઝલ્ટ બતાવવા માટે એ લોકો ઉધમપુર શિફ્ટ થયા. હવે એકચ્યુઅલી ઉધમપુરમાં આપણે થોડા અજાણ્યા હતા. આર્મી લઈ લો કે ત્યાંનું જંગલ કે ત્યાંનો જે એરિયા છે જિયોગ્રાફિકલી વી વેર નોટ ફુલ્લી અવેર ઓફ દેટ. એટલે શરૂઆતમાં એ લોકોને થોડી સફળતા મળી ગઈ, પણ આજે પણ જો 2 ટેરરિસ્ટને આપણે એલિમિનેટ કરી દીધા છે અને બીજા બધાને ઘેરી લીધેલા છે. એટલે ધીરે ધીરે આપણે ઉધમપુરમાં બી કંટ્રોલ મેળવી લીધો. હવે એ બધું થઈ ગયા પછી એમણે જોયું કે પોલીસ પર ને આર્મી પર એટલું એલર્ટનેસ આવી ગઈ છે કે એની ઉપર એટેક કરવો મુશ્કેલ છે. એટલે આ એટેક એમણે પર્યટકો પર કર્યો, જે બિલકુલ નિર્દોષ અને જે લોકો બિલકુલ હથિયાર વિહોણા છે, નિહત્થા છે, એની ઉપર આ લોકોએ એટેક કર્યો. અને બાયસન જે જગ્યા છે તેને ચૂઝ કરી એ લોકોએ. હવે બાયસન જે છે ને એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ વેરી રિમોટ પ્લેસ. અમે ત્યાં ગયેલા છે ગઈ સાલ. પહેલગામથી ખાલી 3-4 કિલોમીટર જ દૂર છે બાયસન જ્યાં એટેક થયો છે ત્યાં આગળ. અને એ એરિયાની અંદર ખચ્ચર પર બેસીને જવાનું હોય છે, આપણે લઈ જાય છે કારણ કે પહાડી એરિયા છે એટલા માટે ગાડી બાડી ત્યાં જતી નથી, પણ ઇટ ઇઝ અ બ્યુટીફુલ પ્લેસ. એટલે ત્યાં એટેક એવી રીતે કર્યો છે કે એમને ખબર હતી કે અહીંયા કોઈનું ધ્યાન નહીં. દિનેશભાઈ આપની પાસે આવું. અત્યારે એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારતની પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક, પાકિસ્તાનના તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ બંધ. પહલગામ આતંકી હુમલા બાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારત દ્વારા પાકિસ્તાનના તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના તમામ સોશિયલ મીડિયા પર હવે પ્રતિબંધ. પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ પણ બંધ. પહલગામ આતંકી હુમલા બાદ આ મોટી કાર્યવાહી, કારણ કે 26 લોકોનો આ હત્યાકાંડ સર્જવામાં આવ્યો છે. 26 નિર્દોષોના મોત થયા છે. અને હવે જ્યાં સુધી આ આતંકીઓને પકડવામાં નહીં આવે, જ્યાં સુધી તેમના સુધી પહોંચવામાં નહીં આવે, ત્યાં સુધી હવે ભારતે કમર કસી લીધી છે. ગઈકાલે 5 મોટા નિર્ણય લેવામાં આવ્યા અને અત્યારે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ડિજિટલ સ્ટ્રાઇક પાકિસ્તાન પર ભારત સરકારે કરી. પાકિસ્તાન સરકારનું એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પહલગામ આતંકી હુમલા બાદ આ મોટી કાર્યવાહી પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક ભારતે કરી છે. પાકિસ્તાનના તમામ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દિનેશભાઈ આપની પાસે આવું, કારણ કે હવે એક બાદ એક મોટા નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે અને હવે આ ડિજિટલ સ્ટ્રાઇક કેવી રીતે જોઈ રહ્યા છો આપ આ નિર્ણયને? જો આ તો તમે હમણાં જ સમાચાર આપ્યા ત્યારે મને ખબર પડે છે, પણ મેં તમને પહેલાં જ કહ્યું કે ધીસ ઇઝ ધ ટીપ ઓફ આઇસબર્ગ. હજુ આપણે જે શરૂઆત કરી છે અને આવા જે ડિજિટલ સ્ટ્રાઇક થઈ ગયા, હજુ તો ઘણી બધી જાતના, કારણ કે હવે આપણે ત્યાં જે છે ને બધા મોદી સાહેબની ગવર્મેન્ટમાં જે લોકોને લેવામાં આવ્યા છે તે લોકો ઇન્ટરનેશનલી વન ઓફ ધ બેસ્ટ પીપલ, વન ઓફ ધ બેસ્ટ ટીમ. ફોર એક્ઝામ્પલ કે આપણા MEA બરાબર, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ એફેર, મિનિસ્ટર ઓફ એક્સટર્નલ એફેર જયશંકરજી ટોટલી અવેર ઓફ ધ ઇન્ટરનેશનલ ડિપ્લોમસી બરાબર છે. આપણા અજીત ડોભાલ જે પાકિસ્તાનમાં 7 વર્ષ સુધી રહેલા છે એઝ એ જાસૂસ બરાબર છે. તમને બધા અજીત ડોભાલ, હવે એ આ બધું ઓપરેશન સંભાળે છે. એટલે એ લોકો કંઈક નવું લઈને આવશે અને એ એવી વસ્તુ હશે કે જે કોઈ ધારી નહીં હોય એમ. ટ્રેડિશનલ વસ્તુ આપણે આ એનિમી જે છે એનિમીને સરપ્રાઈઝ આપવું એ આપણી જીત નક્કી કરતું હોય છે. ટુ ગીવ એ સરપ્રાઈઝ ટુ ધ એનિમી ડિસાઇડ્સ અવર વિક્ટરી એમ બરાબર છે. એટલે સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ હવે પાકિસ્તાનને મળશે. આજે તમે અત્યારે કહ્યું કે ડિજિટલ સ્ટ્રાઇક, ડિજિટલ મીડિયા બધું પાકિસ્તાનનું બંધ કરી દેવામાં આવ્યું, તો આ એક સૌથી મોટું પગલું છે. અને આજના ટેકનોલોજીના જમાનાની અંદર આજે કોઈ પણ જગ્યાએ રાયોટ થાય છે, આપણે તરત જ ઇન્ટરનેટ સેવા બંધ કરી દે, એની કેટલી બધી અસર થતી હોય છે. એટલે આની બહુ મોટી અસર થવાની છે આની ઉપર. અને ધીરે ધીરે પાકિસ્તાનને ટોટલી આપણે આઇસોલેટ કરી રહ્યા છે. અને આઇસોલેશન પછી એમની ઉપર એક જબરજસ્ત મતલબ સ્ટ્રાઇક થશે. હવે એ સ્ટ્રાઇક બી જરૂરી નથી કે, કારણ કે એર સ્ટ્રાઇક જોઈ લીધી એમણે, પછી સર્જિકલ સ્ટ્રાઇક ને બધું આપણે કરી ચૂક્યા છે. એટલે એનું એ કંઈ રિપીટ નહીં થાય, પણ સમથિંગ ડિફરન્ટ વે ઇટ વિલ હેપન. અને દેટ એ કોઈ ડિસ્કશન બી ના થઈ શકે, કોઈને ખબર બી ના હોય. ખબર બી ના હોય એટલે ક્લોઝેસ્ટ માણસોને બી ખબર નહીં હોય કે શું કરવાના છે. કારણ કે આર્મી જે છે એ બાબતની અંદર ઇવન દે ડોન્ટ ઇન્ફોર્મ ટુ ધ મિનિસ્ટર્સ કે ભાઈ અમે શું એક્શન લેવાના છે. એક્શન લેવાના છે એટલું નક્કી કરે બરાબર છે. એ જનરલ માણેકશાહનું સ્ટેટમેન્ટ મને યાદ આવે છે કે જ્યારે એમણે ઇન્દિરા ગાંધી કહ્યું કે ભાઈ એટેક કરો પાકિસ્તાન પર, તો કે ના અત્યારે નહીં એટેક થઈ શકે. તો કે ક્યારે થઈ શકશે? તો કે સમય અમે નક્કી કરીશું અને પ્લેસ પણ અમે નક્કી કરીશું બરાબર છે. એ એમનો ડાયલોગ હતો તે વખતે.
એટલે એ જ રીતે આપણે પાકિસ્તાન પર શું કરવાના છે તેનું નક્કી આર્મી કરશે અને પ્લેસ પણ નક્કી કરશે અને શું કરવાના છે એ પણ આર્મી નક્કી કરશે. થઈ જશે પછી દુનિયાને ખબર પડશે કે વોટ હેપન એમ. કારણ કે ધીસ ઇઝ નોટ ધ થિંગ વિચ કેન બી ઓપનલી ડિસ્કસ કે અમે આમ કરવાનું તેમ કરવાના છે. બિલકુલ, આપે કહ્યું કે સરપ્રાઈઝ બરાબર છે. આપવામાં આવશે. વિશ્વાસભાઈ, દિનેશભાઈની વાતે હું થોડી સુધારું. સરપ્રાઈઝની હવે પાકિસ્તાનને શોખની જરૂર છે, કારણ કે સરપ્રાઈઝ તો બહુ બધી મળી ગઈ પણ અટકવાનું નામ નથી લેતું. ઉરી સ્ટ્રાઇક હોય કે પછી પુલવામામાં હુમલો થયા પછી ભારતે જે જવાબી કાર્યવાહી કરી હોય પણ સુધરવાનું નામ નથી લેતું. એટલે હવે કદાચ એક શોક, એક કરંટની જરૂર છે. વિશ્વાસભાઈ, ડિજિટલ સ્ટ્રાઇકને આપ કેવી રીતે જુઓ છો? ડિજિટલ સ્ટ્રાઇક એક સારો નિર્ણય છે અને આપણે એના કરતાં હજુ વધુ પગલાં લેવાના જરૂર છે. કારણ કે આમાં વોર, જ્યારે તમે વોરમાં હો ત્યારે નેરેટિવનો બહુ મહત્વનો રોલ હોય છે અને પાકિસ્તાનની આર્મી પાસે ISPR એમનું ડિજિટલ માઉથપીસ છે. એ લોકો નેરેટિવ કંટ્રોલ કરે. તો આપણે પણ નેરેટિવ કંટ્રોલ થાય એ માટે જે પગલાં લેવા જોઈએ, હવે એવી કોઈ બોડી બનાવીએ જેથી આપણે પણ નેરેટિવ કંટ્રોલ કરી શકીએ. તો આ સારો પગલો છે પણ હજુ ઘણી બધી વસ્તુઓ કરવાની જરૂર છે. બિલકુલ, આપને કઈ બધી વસ્તુ અપેક્ષિત છે? ચલો, 5 મોટા નિર્ણય કર્યા, કરારો રદ કરવામાં આવે છે કે પછી પાકિસ્તાનીઓને ભારત છોડવા માટેનું અલ્ટિમેટમ આપી દેવામાં આવે છે? હજુ એવું શું થઈ શકે? આપને શું અપેક્ષા? જી, મને અપેક્ષા એવી છે કે પાકિસ્તાનના 5 ભાગલા થાય. પહેલા તો ફાટા પ્રોવિન્સ, પછી KPK જે ખૈબર પખ્તુનખ્વા છે, બલુચિસ્તાનને તો આપણે જે સપોર્ટ આપી શકીએ તે આપવાનું જ છે. અને મારું તો એવું પણ માનવું છે કે જે બલુચિસ્તાનમાં અત્યારે થઈ રહ્યું છે એ ઇન્ડિયન સપોર્ટ વગર પોસિબલ જ નથી. અને હવે આપણે પાકિસ્તાનને એકલા જોવાની જરૂર નથી, બાંગ્લાદેશને પણ સાથે જ આપણે લેન્ડલોક નેશન બનાવવાની જરૂર છે. નહીતર આવનારા સમયમાં જો આપણે પાકિસ્તાનનું સોલ્યુશન લાવી આપીએ પણ બાંગ્લાદેશ નવું પાકિસ્તાન બની આપણે સામે આવશે. તેથી આપણે હવે જ્યારે આવી પોઝિશનમાં આવી જ ગયા છીએ તો આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ બંનેના સોલ્યુશન એક સાથે કરવા પડશે. ઓકે, અને દિનેશભાઈ, સોલ્યુશન માટે જી યુદ્ધની જરૂર હોય કે ઇન્ટરનેશનલ સપોર્ટની જરૂર હોય, આપણી ડિપ્લોમસી હવે વધારે મજબૂત છે, આપણી ડિફેન્સ કેપેબિલિટીઝ હવે વધારે છે, આપણી પાસે રફાલ છે, S-400 છે, આપણા હવે ડિફેન્સ મોડર્નાઇઝેશન પછી આપણે સેલ્ફ સફિશિયન્ટ છીએ, ડિફેન્સમાં પોતાના વેપન્સ પોતે બનાવીએ છીએ. અને તેથી આપણે હવે પાછળ હટવાની જરૂર નથી. આપણે POK લઈ લઈએ તો આપણે રશિયા અને સેન્ટ્રલ એશિયાને કનેક્ટ કરીશું, જેથી આપણી ઇકોનોમીને ફાયદો થશે. તો હવે આ સારો ચાન્સ છે, આપણે આના ઉપર કેપિટલાઇઝ કરવો જોઈએ. ઓકે, આ જ સવાલનો જવાબ દિનેશભાઈ તમારી પાસેથી પણ લઉં, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે પછી પુતિન હોય, તમામે સીધી જ રીતે આતંકવાદ સામે ભારતની સાથે હોવાની વાત કહી હતી અને પ્રધાનમંત્રી મોદી સાથે પણ તેમણે વાતચીત કરી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ હતી. આ સપોર્ટ ભારત માટે કેટલો મહત્વનો? દિનેશભાઈ, શું ફરીથી જરા પ્રશ્ન પૂછજો. જી દિનેશભાઈ, પ્લીઝ રિપીટ યોર ક્વેશ્ચન. જી દિનેશભાઈ, હવે અવાજ મળે છે આપને? ક્લિયર સંભળાય છે એકદમ? હા. ઓકે. હા, હવે સંભળાય છે. જી, અમેરિકા કે રશિયા બંનેએ આતંકવાદ સામે ભારતની સાથે હોવાની વાત કરી હતી. હવે જે સપોર્ટ ભારતને બાકીના દેશો તરફથી મળી રહ્યો છે એ કેટલો મહત્વનો આપના મતે? ખૂબ જ મહત્વનો છે એટલા માટે કે અને મેં પહેલાં બી કહ્યું કે વી આર ઇન ઇટ ઇઝ અ ગોલ્ડન ટાઈમ ખરેખર કે બધા દેશોનો સપોર્ટ છે. એનું કારણ છે કે મોટાભાગના દેશો આ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇવન વાજપેયીના ટાઈમથી તમે જોજો કે આપણે ટેરરિસ્ટનો, આતંકવાદનો મુદ્દો ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ઉઠાવતા જ રહ્યા છે. અને એ મોટાભાગના કન્ટ્રીઓ દે આર ધ વિક્ટીમ ઓફ ધીસ ટેરરિઝમ. એટલે બધાને ટેરરિઝમનું જે નેગેટિવ વસ્તુ છે તે બધાને ખબર છે. બટ ધેર આર કન્ટ્રીઝ લાઇક ચાઇના એન્ડ અધર કન્ટ્રીઝ દે હેડ બીન સપોર્ટિંગ સમ ટેરરિસ્ટ ગ્રુપ ફોર ધેર ઓન બેનિફિટ્સ અને પછી એમને જ ભારે પડે છે જો અફઘાનિસ્તાનને સૌથી પહેલાં ઊભું કરનાર હતું અમેરિકા અને પછી અફઘાનિસ્તાન જ અમેરિકાને ભારે પડ્યું. એવી રીતે બધા દેશોએ હવે રિયલાઇઝ થઈ ગયું કે આવા ટેરરિસ્ટ ગ્રુપને સપોર્ટ આપવાથી અલ્ટિમેટલી દે સફર અને અલ્ટિમેટલી એ લોકો એમના માટે એક પ્રોબ્લેમ બની જાય છે. બરાબર છે? તો એ આપણે ખાલિસ્તાનીઓને તમે લઈ લો. ખાલિસ્તાની ટેરરિઝમ વોઝ સ્ટાર્ટેડ એન્ડ સપોર્ટેડ બાય ધેટ ટાઈમ કોંગ્રેસ ગવર્મેન્ટ. બરાબર છે? પછી ફાઇનલી એમણે જ અમૃતસરમાં, હું તે વખતે મારી પોસ્ટિંગ પઠાનકોટમાં હતી અને તે જ વખતે અમૃતસર ગોલ્ડન ટેમ્પલ પર એટેક કરીને ભિંડરેવાલાને તમારે એલિમિનેટ કરવો પડ્યો. એ જ ભિંડરેવાલાને ઊભો કરનાર તે વખતની કોંગ્રેસ ગવર્મેન્ટ હતી. એટલે તમે જ્યારે કોઈને ઊભા કરો છો ત્યારે પછી એ જ લોકો પછી તમારી વિરુદ્ધમાં થઈ જાય છે. એ રિયલાઇઝેશન હવે અને મોદી સાહેબ દર વખતે આ જે ટેરરિઝમનો મુદ્દો છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ઉઠાવતા જ રહ્યા છે.
અચ્છા, આ પર્ટિક્યુલર મેં જે રીતે કહ્યું કે ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા અહીંયા છે અને તે વખતે આ હુમલો થયો છે, એથી વધારે બીજું પ્રૂફ તો શું હોઈ શકે? અને બાય ધ ટાઈમ છેલ્લા 5-10 વર્ષની અંદર બધા કન્ટ્રી ધીરે ધીરે એલાઇન થઈ ગયા છે ઇન્ડિયા સાથે. સી, વી હેવ નોટ એલાઇન્ડ વિથ ધેમ, દે હેવ એલાઇન્ડ વિથ ઇન્ડિયા. આજે યુક્રેન વોરની અંદર જે રીતે આપણે ડિપ્લોમસી, યુક્રેન અને રશિયાના વોરની અંદર આપણી ડિપ્લોમસી હેઝ વોન, કે ભાઈ યુદ્ધ એ જે આ યુદ્ધને માટેનો યુગ નથી આમ શું, કારણ કે દરેક દેશ સફર જ કરે છે. અને આપણે જોયું કે આપણને એમ ખબર હતી કે યુક્રેનને એક અઠવાડિયાની અંદર રશિયા એલિમિનેટ કરી નાખશે, એની જગ્યાએ 3 વર્ષથી યુક્રેન લડી રહ્યું છે અને રશિયાની બી ઓછી ખુવારી તો થઈ જ નથી. આમ ઠીક છે, ઇટ્સ અ બિગ કન્ટ્રી, સો ઇટ ઇઝ સર્વાઇવિંગ, પણ નુકસાન તો થઈ રહ્યું છે. ને આજે એ લોકો એવા લોક થઈ ગયા છે કે નથી નીકળી શકતા કે નથી એને લડી શકતા આગળ એમ. અને ધીરે ધીરે બીજા બધા દેશો એની અંદર ઇન્વોલ્વ થતા જાય છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે બધા દેશોનો સપોર્ટ આપણને અત્યારે બધા કરતાં વધારે છે. અને એનો ફાયદો એટલા માટે છે, જો કારગિલ યુદ્ધ જ્યારે થયું ત્યારની હું તમને હિસ્ટ્રી થોડી કહી દઉં કે કારગિલ યુદ્ધ વખતે આપણને બધા દેશોનો આટલો બધો સપોર્ટ નહોતો. એટલે પ્રધાનમંત્રી વાજપેયી એવું કહ્યું હતું કે વી વિલ નોટ એન્ટર ઇન્ટુ ડાયરેક્ટ વોર. બરાબર છે, આપણે એમને ખદેડવા પડશે. આમ આપણે ડાયરેક્ટ યુદ્ધ નહીં લડી શકીએ, આપણે બોમ્બિંગ પાકિસ્તાન પર નહીં કરી શકીએ એમ, કારણ કે અધરવાઇઝ ઇટ વિલ બી ડિક્લેર એઝ અ વોર. અને વોર અત્યારે કરીશું તો વર્લ્ડની અંદર આપણી અગેન્સ્ટમાં બધા થઈ જશે. એટલે 3 મહિનાનો સમય લાગ્યો. આપણે એમને ટેરરિસ્ટ એટલે ધીરે ધીરે પહાડીઓની અંદર એ લોકો ઘૂસી ગયેલા, બંકર બનાવી દીધેલા, જેની આપણને ખબર નથી. મુશરફ હતા તે વખતે, બરાબર છે. તો તે વખતે આપણે યુદ્ધ લડ્યા વગર જબરજસ્ત, અને એમાં આપણને ઘણી બધું નુકસાન બી થયું છે. એટલે એ તકલીફોની વચ્ચે આપણે યુદ્ધ લડવું પડ્યું કે આપણે ઓપનલી એગ્રેશનમાં ના જઈ શક્યા. એ વસ્તુ આ વખતે નથી. આ વખતે એટલા માટે નથી કે આ વખતે પબ્લિક ઓપિનિયન, વર્લ્ડ ઓપિનિયન ઇઝ ઇન અવર ફેવર, એન્ડ વર્લ્ડ ઓપિનિયન હેઝ બીન બિલ્ટ અપ રાઇટલી બાય અવર ડિપ્લોમસી. એ આપણા MEA જે જયશંકરજી લઈ લો, કે તમે ફોરેન મિનિસ્ટર આપણા જે છે તે બધા, કે ડોભાલજી નું લઈ લો, એ બધાએ વર્લ્ડ ઓપિનિયન એવો ડેવલપ કર્યો છે કે ઇન્ડિયા ઇઝ ઓલવેઝ રાઇટ. અને એના અગણિત આપણે એના પ્રૂફ, એના સબૂત આપી દીધેલા છે. અને આ વખતે તો આ વસ્તુ બની છે. અને આ વખતે કાશ્મીરી પ્રજા આપણી ફેવરમાં છે. એક તરફ બલુચિસ્તાન એમની વિરુદ્ધમાં થઈ ગયું છે, આપણી ફેવરમાં છે. POK લઈ લેવું જોઈએ, એ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આપણે ઓલું ઊભું કર્યું છે ને એવરીબડી ઇઝ એગ્રીડ કે POK બિલોંગ્સ ટુ ઇન્ડિયા. આ બધી વસ્તુમાં અત્યારે હું જોઈ રહ્યો છું કે બધી વખતે આપણે કોઈ પણ સ્ટેપ લઈશું, કોઈ પણ જાતનો કોઈ પણ જગ્યાથી વિરોધ નહીં આવશે. અને વર્લ્ડ ઓપિનિયન હોવો આપણી ફેવરની અંદર ઇટ સેલ્ફ ઇઝ અ સ્ટ્રેન્થ. અને એ પાકિસ્તાન માટે ઇઝ ગોઈંગ ટુ બી અ બિગેસ્ટ વીકનેસ, કે એમને કદાચ યુદ્ધ થાય તો પણ પાકિસ્તાનને સપોર્ટ કરનાર કન્ટ્રીની વિરુદ્ધમાં દુનિયા જતી રહેશે. આમ શું આ સૌથી મોટો અત્યારે ધર્મસંકટ છે કે ઇવન ચાઇના પણ છે ને પાકિસ્તાનને ફેવર કરતો દેખાડો નહીં કરી શકે, કારણ કે ઓલરેડી ટેરિફ વોર ને બધાની અંદર ચાઇના અત્યારે સફર થઈ રહ્યું છે. એ દરમિયાન જો ચાઇના પાકિસ્તાનને સપોર્ટ કરશે તો પીપલ વિલ ડિસલાઇક ચાઇના. એ ચાઇનાને પછી ચાઇના પણ આઇસોલેટ થઈ જશે. પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પે તો 100% આપણને સપોર્ટ આપી દીધો છે. યુક્રેનને બધા તો એ બધા સપોર્ટ આપે છે. અરેબિયન કન્ટ્રી આપણને સપોર્ટ આપે છે. અરેબિયન જે મુસ્લિમ કન્ટ્રીઝે તો પાકિસ્તાનને સપોર્ટ આપવાનું બંધ કરી દીધું છે. હવે તો ઇવન ફંડિંગ કરવાનું કે હેલ્પ કરવાનું બંધ કર્યું છે. તમે જોયું હશે કેટલા ભિખારીઓને સાઉદી અરેબમાંથી બીજી કન્ટ્રીઝની અંદરથી કાઢવામાં આવ્યા. પાકિસ્તાન હેઝ બીકમ એ નોટ ઓનલી ખાલી ભિખારીઓનો દેશ થઈ ગયો છે, પણ દે હેવ ક્રિએટેડ અ પ્રોફેશન કે પાકિસ્તાનના લોકો બીજા કન્ટ્રીમાં જઈને વિઝા લઈને ત્યાં ભીખ માગે છે. અને એ બધાને એરેસ્ટ કરીને કાલે ડિપોર્ટ કરવામાં આવ્યા છે. બરાબર છે. એટલે પાકિસ્તાન આપણા માટેનો જે ઓપિનિયન છે, વર્લ્ડ ઓપિનિયન ઇઝ અ વેરી પોઝિટિવ, અને આપણા માટે બહુ સારી વસ્તુ છે. નો ડાઉટ આપણને ખરેખર બહુ દુઃખ છે કે આ વસ્તુને આપણે એવોઇડ ના કરી શક્યા. 27 જે આપણા પર્યટકો છે જેને આપણે બચાવી ના શક્યા, એ વસ્તુનો આપણને ખરેખર દુઃખ રહેશે. ગમે એટલી મોટી જીત આપણે એની સામે લઈએ, પણ ધીસ ઇઝ ગોઈંગ ટુ બી એ પેનફુલ. જે ડેન્ટ જે છે એ આપણે ઘણો લાંબો ટાઈમ સુધી આપણે સહન કરવો પડશે. આમ શું રાઈટ. દિનેશભાઈ અને વિશ્વાસભાઈ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચર્ચાનો દોર યથાવત છે, કારણ કે પાકિસ્તાનને લઈ ભારતે મોટા 5 નિર્ણયો કર્યા છે, અને એની કેવી અસર પાકિસ્તાન પર થઈ શકે છે એને લઈને ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે દિનેશભાઈ અને વિશ્વાસભાઈ જોડાયેલા છે. દિનેશભાઈ, આ પહેલા
પાકિસ્તાન તરફથી પણ એક નેતાનું એવું નિવેદન આવ્યું છે કે ભારતે ફરીવાર સર્જિકલ સ્ટ્રાઇક ન કરવી જોઈએ, આવા ઉતાવળિયા નિર્ણય ન કરવા જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક ડર તો છે પાકિસ્તાનમાં, પણ આતંકવાદને આશરો પણ આપવો છે અને પછી ભારતની જવાબી કાર્યવાહીથી ડરવું પણ છે. એટલે એક્શન કરો પણ રિએક્શન નહીં આપવાનું. પાકિસ્તાન પાસે અત્યારે કેવું છે કે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ક્યાં જવું, કहाँ જાય, ઇધર જાય યા ઉધર જાય, બરાબર એવી સ્થિતિ આવી ગઈ. ચારે બાજુથી એ લોકો ઘેરાઈ ગયેલા છે અને સ્ટેટમેન્ટ આપવામાં બી એમના જે આર્મી ચીફે સ્ટેટમેન્ટ આપ્યું અત્યારે એના માટે એ ગળાની પેલું હાડકું બની ગયું છે. એટલે એમનું સ્ટેટમેન્ટ એમને એમ જ છે કે સર્જિકલ સ્ટ્રાઇક કરશો તમે, આમ કરીશું તેમ કરીશું, પણ એ વસ્તુ જ બતાવે છે. આજે હમણાં હું એક ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે જ્યાં પાકિસ્તાનના પ્રેસ રિપોર્ટર એવું કહેતા હતા કે હમને એ નહીં કિયા, હમને વો નહીં કિયા. એટલે એમણે કહ્યું કે તમે જાતે પાઘડી કેમ પહેરી લો છો? તમને હજુ સુધી કોઈ બ્લેમ નથી કર્યા, ત્યાર પહેલાં તમે એનું ડિફેન્ડ કરો છો કે આમાં અમારો હાથ નથી. બરાબર છે, તમને કોઈ હજુ બ્લેમ કરે અથવા એનો કોઈ પ્રૂફ આપે ત્યાર પહેલાં તમે પોતે ડિક્લેર કરો છો. એટલે અત્યારે સર્જિકલ સ્ટ્રાઇક ના કરે ને ઇવન ગઈકાલે એક મિલિટરી ઓફિસરે એમને કહ્યું કે ભાઈ વી આર એ ન્યુક્લિયર પાવર. અરે ન્યુક્લિયર પાવર તમે પહેલાં બી તમે હતા, બરાબર છે, કારગિલ વોર વખતે બી હતા ને બધી ન્યુક્લિયર પાવર તમે છો, પણ એ તમારી પાસે ન્યુક્લિયર મિસાઇલ છે ને એને મેન્ટેન કરવાની, એની સાફ સફાઈ કરવાની બી તમારી પાસે ત્રેવડ નથી અથવા તો ઇક્વિપમેન્ટ નથી. એમ વચ્ચે તો એટલે સુધી વાતો થઈ કે પાકિસ્તાન એટલું બધું ખુવાર થઈ ગયું છે કે મિસાઇલો વેચી, એમ કે ન્યુક્લિયર મિસાઇલને વેચી નાખો, જો લોકો ભૂખે મળતા હોય તો ન્યુક્લિયર મિસાઇલને કરીશું શું આપણે? એમ કારણ કે એને ઓપરેટ કરવા માટે બી એમની પાસે ઇક્વિપમેન્ટ નથી. એમ એટલે પણ છતાં ગઈકાલે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું કે વી આર એ ન્યુક્લિયર પાવર કન્ટ્રી, ઇન્ડિયા શુડ નોટ ફોરગેટ. એમ અરે ઇન્ડિયા વિલ નોટ ફોરગેટ એનીથિંગ અને ઇન્ડિયા વિલ ટેક કેર ઓફ એવરીથિંગ વોટ એવર યુ આર હેવિંગ. એ અમને ખબર નથી. એમ શું હવે જો તમે જોયું કે આજે પણ આર્મી ચીફ સાથે રાજનાથસિંહ આપણા ડિફેન્સ મિનિસ્ટરની મુલાકાત થઈ ગઈ, એમણે એમને બ્રીફ પણ કરી દીધું કે ભાઈ આર્મીની પ્રિપેર્ડનેસ કેવી છે અને સમથિંગ બિગ ઇઝ ગોઈંગ ટુ હેપન. આર્મી ચીફની મુલાકાત ડિફેન્સ મિનિસ્ટર સાથે થઈ ગઈ, એમણે બ્રીફ કરી, આવી રીતે આર્મીની તૈયારી વિશે બી કહી દીધું છે અને આ બધી તૈયારી ચાલી રહી છે. હવે એવું નથી કે એક્ઝેક્ટલી આપણે એ જ વસ્તુ કરીશું જે પહેલાં કરી ત્યાં. મેં કહ્યું ને કે તમે જેવી રીતે કહ્યું કે શોક આપવાની જરૂર છે, હું કહું સરપ્રાઇઝ આપવાની જરૂર છે. એટલે જે પગલું ભરાશે એનું કંઈ ડિક્લેર થોડી કરીશું કે અમે સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છે કે અમે એર સ્ટ્રાઇક કરવાના છે. આપણે જે પણ કરીશું એ કરીશું તો સિક્રેટલી જ કરીશું ને. એક્ઝેક્ટલી એને કંઈ પબ્લિકલી કહેવાની જરૂર નથી, પણ બિગ થિંગ્સ આર ગોઈંગ ટુ હેપન. બહુ મોટી તૈયારી ચાલી રહી છે અને પાકિસ્તાન શોર્ટલી જ, અને આ વખત તો કદાચ 10-15 દિવસનો ટાઈમ બી લેવામાં આવે, કારણ કે પેલા સર્જિકલ સ્ટ્રાઇક વખતે આપણે 11 દિવસ પછી એટેક કરેલો, પણ પ્લાનિંગ માટે જરૂરી હતું. એટલે આ વખતે કદાચ એટલો સમય બી નહીં લાગે. અને આ વખતે પગલાં બી અગણિત પગલાં ભરાઈ રહ્યા છે, ડિપ્લોમેટિકલી, ડિજિટલી, બધી રીતે. એક્ઝેક્ટલી. વિશ્વાસભાઈ, આપની પાસેથી પણ આ સવાલનો જવાબ લઉં. આપને શું લાગે છે હવે કેટલો સમય જે બદલાની રાહ જોઈ રહ્યા છે ભારતવાસીઓ, એ બદલા માટે આપને શું લાગે છે કેટલો સમય હજુ લાગી શકે? મને એવું લાગે છે કે અત્યારે આપણે કંઈક એક્શન લઈશું, પણ જે આપણને વોર લડવી હોય, યુદ્ધ લડવો હોય તો આ ચોમાસા પછી વધારે અનુકૂળ સમય રહેશે. તો અત્યારે નાના નાના પગલાં આપણે ભરવાનું શરૂ કરીશું, આપણે પોતાના સ્ટ્રેન્થને વધારીશું, પોતાને રેડી કરીશું અને એના પછી ફાઇનલ પાકિસ્તાન વિરુદ્ધ સ્ટેપ લેવામાં આવશે. મારા ખ્યાલમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર જેવું ટાઈમ થશે અને એ સારો અનુકૂળ સમય રહેશે. અને એ કરવાની જરૂર એટલે છે કારણ કે પાકિસ્તાન એક કેન્સર જેવું છે, એ સ્પ્રેડ થશે. પાકિસ્તાન જ્યાર સુધી એક્ઝિસ્ટન્સમાં છે ત્યાર સુધી તે લોકો કાશ્મીરમાં ઇન્સર્જન્સી સપોર્ટ કરશે, ખાલિસ્તાનને સપોર્ટ કરશે, નોર્થ ઇસ્ટમાં ઇન્સર્જન્સી સપોર્ટ કરશે. અને આ આપણે પાસે અત્યારે ગોલ્ડન ટાઈમ છે, કારણ કે ચાઇના ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હોવાથી ટ્રેડ વોરમાં ફસાયેલો છે, એટલે એ પાકિસ્તાનને સપોર્ટ કરવા નહીં આવે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ આપણે બંને એક સાથે સોલ્યુશન લાવી શકીએ તેવી પોઝિશનમાં છીએ. અને 6-7 મહિના, નેક્સ્ટ 6 to 7 months પાકિસ્તાન હોપફુલી હવે આ પોઝિશનમાં નહીં રહે જે અત્યારે છે. અને બીજું કારણ એ છે કે આસિમ મુનીનો ટર્મ પતવા આવ્યો છે, જે ત્યાંના આર્મી ચીફ છે, એટલે એમનો એક્ઝિસ્ટન્સ જ એવો છે કે ઇન્ડિયા અને હિન્દુઓની આપણે અગેન્સ્ટ વાત કરીએ તો આપણને પાવર મળશે. એટલે એ ભાઈ પાવર માટે આ બધું કરે છે. અને નેક્સ્ટ આ સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી આપણે કંઈક મોટું એક્શન જોઈ શકીશું, જે લાંબા ગાળે આપણને સારું પરિણામ આપે એમ છે. ઓકે, વિશ્વાસભાઈ અને દિનેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો જે પ્રમાણે ગઈકાલે મોટા 5 નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે. આજે સવારે અત્યારે ડિજિટલ સ્ટ્રાઇક કરવામાં આવી છે, એટલે ચારે તરફથી પાકિસ્તાનને ઘેરવાના પૂરા પ્રયત્નમાં ભારત લાગેલું છે. પણ જે જવાબી કાર્યવાહીની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે એની પર નજર રહેશે. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.